સવારથી એ જ કથા હાલે છે આપણી કે રોગ ગમે તે હોય બધા માટે એક જ કારણ અને એક જ ઈલાજ ઉપચાર. કારણ એ છે ખોટો ખોરાક, ઈલાજ ઉપચાર એ છે સફાઈ, અને ફરી ના થવા દેવું એના માટે છે સાચો ખોરાક. સોરાયસિસ કેમ મટી શકે? આ જ રીતે. હા, લંઘનમ પરમ ઔષધમ કેટલાયના મટી ગયા. વાળ ઉતરવાના કારણ ખોટો ખોરાક. કોઈ પણ વસ્તુ જ્યારે આપણે નથી ઈચ્છતા એવું થાય તો એનું કારણ ખોટો ખોરાક છે. શરીર એનાથી જ બનેલું છે. એટલે પેલા સફાઈ કરીએ અને પછી સાચો ખોરાક લઈએ તો ઘણાને તો વાળ સાવ ઉતરી જાય, ટાલ પડી જાય છે, અને પછી એવા નવા સારા વાળ આવે છે કે લોકો ઈર્ષા કરે. અમુક પેટ સાફ ન થવાના કારણો બસ ખોટો ખોરાક જ, બીજું કંઈ નથી. ખંજવાળ કરવાનું કારણ એક જ ખોટો ખોરાક. ફળ ફૂલ બધાના જન્મથી રાસાયણિક ખાતર, ઝેરી દવાઓ આપવામાં આવે છે. તો આ પ્રકારના જ્યુસ ફળ લેવાથી શું? લેવાથી તમે જે દાળ ભાત રોટલી શાક ખાવ છો એની કરતા આ પ્રકારના શાકભાજી ફળફળાદી ખાવાથી ફાયદો જ છે. ભલે પેસ્ટિસાઇડ છાંટેલું છે, ભલે કેમિકલ નાખેલા છે, પણ રાંધેલું ખાવાથી, હા, ભલે રાંધેલું ઓર્ગેનિક હોય તો એ ખરાબ છે, અને ભલે કુદરતી ઇનઓર્ગેનિક હોય એટલે કે રાસાયણિક ખાતર વાળું હોય, રાસાયણિક પ્રક્રિયા કરેલું હોય. આપણે બધા જાણીએ કેળા છે એ રસાયણમાં પલાળીને પકવે છે, કેરીને કાર્બાઇડને એવું નાખીને પકવે છે, આપણે બધા જાણીએ. પણ જો એ જ ખાવામાં આવે ને રાંધેલું ના ખાવામાં આવે અને આપણી આ સિસ્ટમ ફોલો કરવામાં આવે તો કાંઈ તકલીફ પડતી નથી. અમે 27 વર્ષથી એ ખાઈએ છીએ. જે બજારમાં મળે એ જ ખાઈએ. અમે કે ઓર્ગેનિક ગોતવા નથી જતા. અને અમે જ્યારે નાના હતા ત્યારે રાસાયણિક પ્રક્રિયા કે રાસાયણિક ખાતરનો જન્મ જ નહોતો થયો, બજારમાં આવ્યા જ નહોતા. એ જ રીતે કોઈ પેસ્ટિસાઇડ, જંતુનાશક દવાઓ બજારમાં નહોતી આવી. એવું અમે શુદ્ધ ખાધું છે. આજના કરતાં શુદ્ધ હવા, આજના કરતાં શુદ્ધ પાણી, તો એવું બધું અમે ખાધું છતાંય બીમાર ના બીમાર. મા બાપ બીમાર, ભાઈઓ બહેનો બીમાર, અમે બીમાર, દુનિયા આખી બીમાર. હવે આજે અમે કાંઈ સ્પેસિફિક એવું ખાતા નથી અને કાંઈ ખાસ ટ્રીટમેન્ટ આપતા નથી. ઘણા તો એટલું બધું એમાંય પછી મથે છે, ગરમ પાણીમાં ધોવે ને આમ કરે ને તેમ કરે ને. અમે કાંઈ કરતા નથી. એમને જ્યારે ધોયા વગર ખાઈએ તોય અમને નડતું નથી. અને આ ઉંમરે પણ તમે જોઈ શકો છો કે અમે નિરોગી અને સ્વસ્થ છીએ. તો પેસ્ટિસાઇડ વાળું ખાવ અથવા કેમિકલ વાળું ખાવ એવો કહેવાનો મારો ભાવાર્થ નથી. જો રિયલ ઓર્ગેનિક મળતું હોય તો ખાવ, વેલ એન્ડ ગુડ. પણ ઓર્ગેનિક ઇનઓર્ગેનિકની ઝંઝટમાં પડવાની જરૂર બિલકુલ નથી. સાચો ખોરાક ને ખોટો ખોરાક એ જો સમજી જવાય ને એને જીવનમાં સ્થાન આપીએ તો રોગ નહીં રહે. આ સાધનામાં 6 મહિનાથી છું, છતાં હેરફોલ બહુ થાય છે અને નિર્જળા કરતાંય વેઇટ લોસ નથી.
કાચું ખાવાથી દવા છાંટેલી તો વાત થઈ ગઈ આપણે. તો હેરફોલની આપણે વાત થઈ ગઈ. નિર્જળા કરું તોય આ વેઇટ લોસ નથી, તો ચોક્કસ તમારી ક્યાંક ભૂલ થાય છે. કારણ કે અહીંયા લોકોએ 100 કિલો વજન ઘટાડ્યા, 100 kg પર પર્સન. 154માંથી 100 કિલો ઘટાડીને માત્ર 54 કિલો વજન, અને પછી થ્રુઆઉટ મેન્ટેન કર્યું છે. તો બીજા ઘણાના વજન ઘટ્યા છે, જેટલા ઘટાડવા હતા એટલા ઘટ્યા છે. જેના વધારે પડતા ઘટી ગયા તો એના પાછા લેવલમાં આવી ગયા છે. તો એ શરીર ખુદ કરી લે છે બધું. અને વજન ના ઘટતું હોય તો કોઈક અનુભવી એવા સાધકની સલાહ લેવી. ક્યાંક ને ક્યાંક આપણી ભૂલ થતી હશે. બીપીની તકલીફ હોય તો 1 વાગ્યા સુધી ભૂખ્યા રહેવાથી, ગોળી ન લેવાથી ચક્કર આવે તો એક વખત કરી તો જુઓ. હા, અહીંયા મેં સવારે જ કીધું 34 કરોડ લોકોને ફાયદા થયા. એમાં બીપી વાળા છે, અનેક છે, અને બધાએ આ જ કર્યું છે. કોઈને ચક્કર આવ્યા નથી. કરો ને એક વખત, પ્રયોગ કરશો તો ખબર પડશે. આગળથી ડરી જશું તો જો ડર ગયા હો બસ. યુરિક એસિડ વધી જતો હોય અને ડાબા પેઢામાં દુખતું હોય તો દિનચર્યા શું રાખવી? ચાવવાથી, સીડી ચડવાથી થોડા થાકનો અનુભવ થાય છે તો શું કરવું? કરવાનું તો જુઓ તો હું એક જ છે, કોમન ફોર ઓલ. નિર્જળા ઉપવાસ લંઘનમ પરમ ઔષધમ. ન રહેવાય તો રસ ઉપર ના રહી શકાય તો સલાડ, શાકભાજી, ફળફળાદી જેવા કુદરતે આપ્યા છે એના એ સ્વરૂપે, અને સફાઈ તો ઓટોમેટિક થોડા સમયમાં એ બધું રેગ્યુલેટ થઈ જશે. સૌ સારાવાના થઈ જશે. આંખે દેખાતું નથી. જો એક દાખલો આપું, હું વડોદરા નોકરી કરતો. શિવ શક્તિ સોસાયટી રાણેશ્વર મંદિર પાસે હું રહેતો. અમારી સોસાયટીમાં એક બેન રહેતા, એના મધર માતુશ્રી બા, એને 2 આંખે દેખાતું બંધ થઈ ગયું. ડૉક્ટર નાગપાલ, જે ઓથોરિટી કહેવાય આંખોમાં, એવા બીજા બધા ડૉક્ટર, બધે એને બતાવી જોયું. બધેથી એક જ જવાબ મળ્યો કે તમારી ઉંમર થઈ છે, નસો સુકાઈ ગઈ છે, એટલે હવે તમને આંખે દેખાશે નહીં. જિંદગીભર તમારે હવે જીવો ત્યાં સુધી અંધાપોષ સહન કરવાનો છે. હવે એને તો વજ્રાઘાત જેવું લાગ્યું. રડ્યા જ કરે. એની દીકરીને ઘેર આવ્યા. દીકરી મારી પાસે આવી. મને કે કંઈક આશ્વાસન આપો. મેં કીધું હું ખોટા આશ્વાસન આપવામાં માનતો નથી. એને કરવું હોય તો હું સમજાવું, પછી કરે ને એના ભાગ. તો કે હું કરાવીશ. કીધું સારું. એને બધું સમજાયું, એને કર્યું. તો 1 મહિનામાં 2 આંખે એવા દેખતા થઈ ગયા કે એની ઉંમરના એટલું કોઈ ન દેખતા હોય. સોયમાં દોરો ભરાવવા લાગ્યા. તમે જુઓ હજી કેવું થાય છે. હું વારંવાર આની પહેલાં કહી ગયો છું. એ જ માજી પછી તો મારે ક્યાંય કોન્ટેક હતો નહીં. હું તો ત્યાંથી રિટાયર થઈને અને બધે ફરવા માંડ્યો.
પણ એક વખત મારે બરોડા જવાનું થયું, તો મેં એ બેનને માજીના સમાચાર પૂછ્યા કે કેમ છે, તો કે એ તો ધામમાં ગયા. મેં કીધું આમ તો બરાબર ને, ઉંમરને કારણે ને? તો કે આમ તો ઉંમરને કારણે મોતય સારું મળ્યું, કાંઈ તકલીફ નથી પડી, પણ પછી એ બધું ખાવા માંડ્યા હતા, ચા પીવા માંડ્યા હતા, સવારે ઉઠે ત્યારથી પછી દાળ ભાત, એટલે ટૂંકમાં અગાઉની જેવું જ બધું. અને આટલું થોડો સમય છૂટી ગયું તું તો વ્યાજ સાથે વસૂલ કરતા હતા, એટલે કે આ પરિણામ આવ્યું. મેં કીધું કંઈ વાંધો નહીં, આમે ઉંમર હતી ને, આમે અહીંયા રહીને કરવું જ હું બીજું, ઢહડા જ કે બીજું કંઈ, એની કરતા વહેલા જાય વધારે સારું. પૃથ્વી ઉપરનો ભાર એટલો ઓછો થાય અને એને ઢહડા ઓછા કરવા. ટીચરનો દુખાવો ખૂબ જ રહે છે, સાંધા બદલવા પડે એવી કન્ડિશન મારી ઘરવાળીને પણ હતી, પણ આજે કંઈ નથી. આને કારણે પ્રયોગ કરો. હૃદયની 2 નળી બ્લોકેજ છે. મારો નાનો ભાઈ 7 જગ્યાએ નળી બ્લોકેજ હતી, 7. એક આર્ટરી 3 જગ્યાએ બ્લોકેજ, 100%, 90%, આવું બધું. અને ડોક્ટરોએ કીધું કે યુ આર નો મોર નાવ. હા, અને તાત્કાલિક બાયપાસ કરાવો, સ્ટેન મુકાવો, દવા ચાલુ કરી દો. અમે નથી દવા ચાલુ કરી, નથી સ્ટેન મુકાવ્યા, નથી બાયપાસ કરાવ્યું. અમે આ જે આપણી સિસ્ટમ છે, લંઘનમ પરમ ઔષધમ, એની ઉપર લઈ લીધો. અને ના રહેવાય ત્યારે કોઈ પણ એક જ્યુસ, ત્યારે આ જ પીરિયડ હતો ડિસેમ્બર જાન્યુઆરીનો, અને બોમ્બેમાં તો બહુ વહેલી દ્રાક્ષ મળવા માંડે, એટલે માત્ર દ્રાક્ષ ઉપર રાખ્યો. 1 મહિનામાં બધા રિપોર્ટ નોર્મલ. અને આવા તો અસંખ્ય બીજા છે. એક મારા મિત્ર જામનગરમાં છે, મારી ઉંમરના છે, અને 2001માં હું ત્યાં ગયો હતો, ત્યારે એની 3 નળીઓ બ્લોક આવી. આખું કુટુંબ જાણે માથે આભ તૂટી પડ્યું હોય એટલા ડરી ગયા હતા. એને આ વાત સમજાવી, એને કર્યું. 1 મહિનામાં બધી નળીઓ ખુલી ગઈ. 2001ની વાત કરું છું, 18 વર્ષ થયા. મારી ઉંમરના સારી રીતે જીવે છે. નવી ભોજન પ્રથા અપનાવવા સંમત છું. અરે પણ ન સંમત થાવ ને, કોણ તમને કહે? એટલે જાણે અમારી ઉપર ઉપકાર કરતા હોય. સંમત છું, વાહ રે વાહ. પરંતુ પગના તળિયામાં બળતરા થાય છે. આજ સુધી ખોટું ખાધું એટલે થાય. પહેલેથી જો આ ખાધું હોત તો બળતરા ન થાય. હવે હજી કરો શરૂ, તો તેમાં કોઈ ચરી પાળવી પડે તે જણાવશો. ચરી જેવું અહીંયા છે જ નહીં ભાઈ. ચરી બધી આયુર્વેદમાં, અહીંયા નો ચરી. જે ભગવાને આપ્યું એ ખાવ, બધું ખાવ. પણ આ સિસ્ટમ સમજાવી, એ સિસ્ટમ પ્રમાણે મને સફેદ ડાઘ થયા, કેટલાયના મટી ગયા, કેટલાયના. મેં 3 મહિનાનો કોર્સ કર્યો. આ કોર્સ નથી, એ ખાસ સમજી લેવાની જરૂર. કોર્સ સમજશો ને ત્યાં સુધી કલ્યાણ નહીં થાય. કારણ કોર્સ સમજશો એટલે ત્યાં સુધી કરશો, વળી કંઈક સારું થાય તો પાછું મીંડશો દાબવા. હા, એટલે વળી હતા ત્યાં ત્યાં. આ કોર્સ નથી, આ એક સાધના છે, આ જીવન શૈલી છે, આ લાઈફ સ્ટાઈલ છે, આ લાઈફ લોંગ આને અપનાવવાની છે. તો આ સમજો તો તમને સાચો ફાયદો થશે. કોર્સ કર્યો, ફક્ત રસાહાર પર રહી, પરંતુ કોઈ જ ફાયદો નથી. તો આવા લોકો બેઠા છે, એની સલાહ લ્યો. ક્યાંક ને ક્યાંક ભૂલ થતી હોય. આપણી ભૂલ આપણે ખબર નથી પડતી, ખબર પડે તો સ્વીકારતા નથી. એ કોઈક જ પારકીમાં કાન વિંધે.
કાચું અને રસ પર રહી છું, હવે હું શું કરું? બસ આ તમને કીધું એમ કોઈ અનુભવી સાધકના સંપર્કમાં રહ્યો, એ તમને માર્ગદર્શન આપતા જશે. બધાને સારું થયું, તમને કેમ નહીં થાય? મારા એક મિત્રની દીકરી દર્શના વાઘ, મરાઠી છે, મહારાષ્ટ્રીયન, બરોડામાં છે અત્યારે. આખા શરીરે કોડ હતો, સફેદ ડાઘ હતા. હા, એને પણ સારું થઈ ગયું. વર્ષો થઈ ગયા, લગભગ આ તમને કહું એ 2000ની આસપાસની વાત છે. તો આજે 19 વર્ષ થયા. આખા શરીરે ઓરિજિનલ સ્કિન આવી ગઈ. તો આટલું બધું હોય તો એ જો સારું થઈ શકે. અને એવા તો બીજા ઘણા, એક પોરબંદરમાં મેર બેન છે, પછી એક જામનગરમાં પોપટભાઈ કરીને મેર છે, એને આ બધાને સારા પરિણામ મળ્યા છે. અરે હમણાં બોટાદના એક અમારા મકાનમાં ભાડે રહેતા હતા અને અત્યારે અમદાવાદ છે, એની નાની દીકરી હજી 3 વર્ષની, એને અહીંયા સફેદ ડાઘ નીકળ્યો હતો અને એની મમ્મી એટલી બધી ગભરાઈ ગઈ હતી, રડે 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 કે અંકલ ગમે તે કરો, મારી દીકરીને આ ડાઘ જાય એમ કરો. મેં કીધું હું કાંઈ ના કરી શકું, બધું તમારા હાથમાં છે, તમે જાણો છો અને તમે કરો તો 100% મટશે. 1 મહિનામાં સારું થઈ ગયું. હા, ફોટા પાડીને મોકલ્યા હતા પહેલાં અને ફરી પાછા મોકલ્યા. એટલે અત્યારે ઘણાને હું એમનો ફોન અહીં આપું છું કે ભાઈ તમે એની, આ રિસન્ટ છે. મારી બેનની ઉંમર 40 વર્ષ છે, તેને કાનની નસો સુકાઈ છે, દૂરથી સંભળાતું નથી, ઘણી દવા કરી પણ કોઈ ફરક નથી પડતો. તો શું આ રીતે નવી ભોજન તથા અપનાવવાથી આ સમસ્યા દૂર થશે ખરી? ઘણાની દૂર થઈ ગઈ છે, ઘણાની. પ્રયોગ કરો, નુકસાન તો નથી. આંખમાં ઝામર છે, જતા રહ્યા. પાણી કેવી રીતે પીવું? બેઠા બેઠા કે ઊભા ઊભા? બોલો. હા, પીવું જ હું કામ જોઈએ? હા, જો આ સિસ્ટમ ફોલો કરશો તો તરસ જ નહીં લાગે, પીવાની જરૂર જ નહીં પડે. અને પીવું પડે તો બેઠા બેઠા પીવો કે ઊભા ઊભા, ઇટ મેક્સ નો ડિફરન્સ. એમાં કોઈ ફેર નથી. હા, આવો સવાલ આવે છે મારી આગળ, તો હું કહું છું કે હું એન્જિનિયર છું. એટલે એન્જિનિયરિંગ દ્રષ્ટિકોણથી મારું એવું માનવું છે કે ભગવાન સ્ટ્રક્ચરલ એન્જિનિયર પણ છે. ભગવાન તો ઓલ ઇન વન છે, તો એમાંનું એક સ્ટ્રક્ચરલ એન્જિનિયર. એને માનવનું સ્ટ્રક્ચર વર્ટિકલ બનાવ્યું, ઊભું, બીજા બધાનું હોરિઝોન્ટલ બનાવ્યું, આડું. તો માણસે બેસે તોય આમ બેસવું જોઈએ, ટટ્ટાર. એની સ્પાઇનલ કોર્ડ, હા, એની સ્પાઇન કરોડ સીધી રહે એ રીતે. એટલે બેસે તો પણ એ રીતે, ઊભો રહે તો પણ એ રીતે, અને સૂએ તો પણ એ રીતે. એટલે સૂવાનું હંમેશા ચપાટ, આંખ ઉપર, એ રીતે સપાટ સૂવું જોઈએ. તો જ કરોડરજ્જુ જમીનને અડી અને સીધી રહી શકે. આ સ્ટ્રક્ચરલ એન્જિનિયરની રીતે આપણે સમજી શકીએ. તો જ્યારે આપણે બેઠા છીએ કે ઊભા છીએ, તો આ રીતે જો આપણે બેસીએ કે ઊભા રહીએ તો એ સ્થિતિમાં કોઈ ફેર પડતો નથી. અને પાણી પીએ એ સ્ટમકમાં જાય છે, હોજરીમાં. તો જો વાંકા વળીને પીએ તો પેટ દબાય. પેટ દબાય એવું સિચ્યુએશન નહીં કરવી, પેટ ફ્રી રહેવું જોઈએ. તો પેટ ફ્રી રહે ઊભા ઊભા અથવા બેઠા બેઠા.
બેઠા બેઠા એટલે આ રીતે બેસીએ પણોઠી વાળીને કે એમ, પણ ઉભડક જે બેસીએ આપણે તો ઉભડકથી પાછું પેટ દબાય. ટૂંકમાં પેટ ના દબાવવું જોઈએ, કારણ કે એને ત્યાં કામ કરવાનું હોય, ધમતા હોય ને એ રીતે. એટલે દબાણ ના આવવું જોઈએ કે તણાવ ના આવવો જોઈએ. એ રીતે જો આપણે પેટને રહેવા દેશું તો એ યોગ્ય સ્થિતિ કહેવાશે. ઘણા ખૂબ જ ટાઈટ પેન્ટ બાંધતા હોય તો એ પણ ખોટું છે. ટાઈટ નહીં, લૂઝ નહીં. લૂઝ હોય તો વાંધો નહીં, લૂઝ ફાવતું હોય તો, પણ ટાઈટ તો નહીં જ. ટાઈટ રાખીએ તો એનાથી જે ચયાપચયની ક્રિયા થવાની હોય, પચાવવાની, એને માઠી અસર પડે. એનું સંકોચન વિસ્તરણ જે થવું જોઈએ એ ના થાય અને પરિણામે પાચન સારું ના થાય, એટલે પણ અપચો થાય અને રોગ થાય. એટલે આવી ઝીણી ઝીણી બાબતો પણ ઘણી વખત આપણે ધ્યાનમાં નથી આવતી અને આપણે કારણ વગરના હેરાન થતા હોઈએ છીએ. મને સવારે ઉઠીને તરત ચક્કર આવ્યા હતા. બીપી 170 થઈ ગયેલ, જે દવા લીધા પછી સારું થઈ ગયું હતું. હાલ બીપીની ગોળી ચાલુ છે. ચાલુ તમને જરૂર લાગે ત્યાં સુધી અવશ્ય રાખો, પણ એ કાયમી સમાધાન નથી. આની ઉપર આવી જશો તો બીપી પણ નોર્મલ થઈ જશે, ચક્કર પણ નહીં આવે. મને આઈબીડી છે, કોન ડિઝીઝ, એટલે હોજરી, નાનું આંતરડું, મોટું આંતરડું નબળું છે. મોટા આંતરડાનો અમુક ભાગ વધારે નબળો છે, જેના કારણે આફરો, ઝાડા, ગેસ, કબજિયાત ગમે તે તકલીફ થાય. ડૉક્ટરે કહ્યું કે આ તકલીફ આજીવન રહેશે. તમે જોજો, ડૉક્ટર આગળ દરેક વસ્તુ આજીવન છે. કોઈ પણ ડાયાબિટીસ લઈને જાઓ તો શું કે આજીવન તમારે દવા લેવી પડશે. બીપીની તકલીફ લઈને જાઓ તો શું કે આજીવન દવા લેવી પડશે. એટેક આવી ગયો હોય તો શું કે દવા પેલું લોહી પાતળું કરવાની દવા તમારે આજીવન લેવી પડશે. ત્યાં આજીવન જ છે બધું. અને અહીંયા તમે જ્યારે આ કુદરતે ચિંધા રાહે ચાલશો તો અહીંયા આજીવન છે, પણ છુટકારો. અહીંયા આજીવન છુટકારો છે, ત્યાં આજીવન બંધન છે. આટલો ફેર છે. અને બધું સારું થઈ જાય. પ્રયોગ કરો. આખા શરીરમાં ગેસના લીધે માથું અને આખા શરીરમાં દુખાવો થાય છે. મહિનામાં 1000 રૂપિયાની દવા લઉં છું, છતાં થોડા ફાયદા પછી પાછું એવું ને એવું. એટલે આ સિસ્ટમ ફોલો કરો અને તમે જુઓ કે 1% પણ આ સમસ્યા નહીં રહે, પૂરેપૂરી હલ થઈ જશે. અને પછી જે 1000 રૂપિયા બચે એ તમને યોગ્ય લાગે ત્યાં પ્રભુ સેવામાં વાપરજો. પણ લોકો નથી વાપરતા, એ પણ હકીકત છે, સ્વીકારવી પડે. ફરજિયાત આપવું પડે ત્યાં આપી આવશે. દિવસમાં 1 ઇન્જેક્શન અને 2 ટાઈમ દવા લઉં છું. ડાયાબિટીસ 400 ઉપર છે. ઉપચાર બતાવશો? અત્યાર સુધી બતાવ્યો ઉપચાર જ બતાવ્યો છે. હા, એકની એક વાત, લંઘનમ પરમ ઔષધમ. હા, સફાઈ. લંઘન સાથે સંજીવની, આમળાનો જ્યુસ, સફાઈ થઈ જાય, તમારો ડાયાબિટીસ આમ જતો રહે. અને જો પછી તમે સિસ્ટમેટિક જીવન જીવો, કુદરતે આપેલું ખાઓ, તો જિંદગીમાં ક્યારેય ડાયાબિટીસ ના આવે. સ્વાદુપિંડનું કેન્સર છે, આ ભોજન પ્રથાથી મટી શકે. તમે જો યોગ્ય રીતે એનું પાલન કરો તો 100% મટી શકે.
અને મટી ગયા છે લોકોના. કોઈ પણ કેન્સર મટ્યા, ખાલી સ્વાદુપિંડની વાત નથી. જેને જે કેન્સર હોય 4 સ્ટેજના, ત્યાં ડોક્ટરોએ હાથ અદ્ધર કરી દીધા હોય એવા કેસીસ પણ સુધરી ગયા છે અને વર્ષોથી હજી સારું જીવન જીવી રહ્યા છે. લાવો પૂરો, બસ કોઈ સવાલ નથી? લાવો થોડા જવાબ, લાવો સવાલ લાવો. હા લાવો લાવો. જમવા જઈએ ત્યાં જમવા નથી દેતા, ત્યાં ઘેરો વળી જાય. હા કેવું પડે કે ભાઈ જમી તો લેવા દો, તમારા બધા સવાલના જવાબ આપશું. હા પણ ધીરજ નથી રહેતી. લાવો હજી લાવો થોડા. સંચળ મીઠાની જેમ નુકસાન કરે કે નહીં? સંચળ હોય, મીઠું હોય, સિંધાલું હોય, બધા માસિયાઈ છે. હા બધા નુકસાન કરે, કારણ કે આપણો ખોરાક જ નથી. આપણો ખોરાક હોય જે કુદરતી, અને આપણો ખોરાક કયો હોય આપણે હવે જોઈ લીધું. શાકભાજી, ફળ ફળાદી, સલાડ એ આપણો ખોરાક છે. એના સિવાયની કોઈ પણ વસ્તુ એ નુકસાન ન જ કરે. कच्चा खाने के बाद रात को नींद कम आती है, 9 बजे सोते हैं, 1-2 बजे उठ जाते हैं, क्या करें? हाँ कितना अच्छा है, भगवान का भजन करो. हाँ हम तो यही सोचते हैं. देखो नरेंद्र मोदी है, वो यही कहते हैं कि 3 घंटे की नींद उनको ज्यादा लगती है, मुझे तो 0 करना है, ऐसा वो कहते हैं. हाँ क्योंकि उनको काम करना है. राष्ट्र भक्ति उनके लिए प्रभु भक्ति है. तो एक तो ज्यादा समय मिल जाता है. और इसमें क्या है कि अच्छी बैटरी है. गुड क्वालिटी बैटरी किसको कहते हैं? कि कम समय में चार्ज हो जाए और लंबे समय काम देती रहे. तो जब ये सिस्टम फॉलो करने से शरीर के अंदर सफाई हो जाती है, तो अब इसको ज्यादा नींद की आवश्यकता नहीं पड़ती. तो ये अच्छी बात है. 1-2 9 बजे सोते हैं, 1-2 यानी कि कितने, 9 3 12 और 4-5 घंटे हो गए. हाँ काफी है, बहुत मोर देन इनफ. हाँ हमारी भी यही स्थिति है. नॉर्मली हम 2 बजे उठ जाते हैं और बस प्रभु भजन में, भक्ति में, ध्यान में बहुत मजा आता है, आनंद आता है. तो नींद से क्या मतलब है? जितना नींद जरूरी है मिल जाती है. देखो 6 કલાકના નિર્જળા ઉપવાસ કરવા માટે 6 કલાકના નિર્જળા ઉપવાસ કરવા માટે સવારે 6 વાગે ઉઠીને 1 ગ્લાસ પાણી પીવાય કે નહીં? હા બોલો. હા આ ભણેલા. હા આપણામાં કહેવત છે ને કે ઊંઘતાને ઉઠાડી શકાય પણ જાગતાને ઉઠાડવો. હા એમ અભણને ઈશારો કાફી, પણ ભણેલાને તમે આમ કયો તો આમ કાઢે, અહીં પકડો તો એટલે શિંગડે ઝાલો તો ખાંડો, પૂંછડે ઝાલો તો બાંડો. હા જામનગરમાં પ્રોફેસરોને એક વખત હું સમજાવવા ગયો તો, 2001ની વાત છે. તો હું કહેતો કે ભાઈ
નિર્જળા ઉપવાસ કરવા બને એટલા વધારે, લંઘન કરવું, રોઝા કરવા, આવી બધી મને ખબર હોય કે ભણેલા છે એટલે એને થોડું વધારે વિસ્તારથી સમજાવીએ. તોય એ લોકોને શું લાગે કે એ કંઈક પૂછે ને અથવા તો આપણને મહાત કરે, આપણી પરીક્ષા લે. એ લોકોને ટેવ પડી હોય પરીક્ષા લેવાની, એટલે કંઈક ને કંઈક સવાલ કરે. એટલે મને શું સવાલ કર્યો છેવટે કે તમે કહો છો ઉઠ્યા પછી 8 કલાક કઈ મોઢામાં નાખવું નહીં, તો બ્રશ કરાય કે નહીં? બોલો, આવા સવાલ. એવો જ એક સુરતમાં, ત્યાંય પ્રોફેસરો આગળ હું જોતો, તો ત્યાં વળી મારી સાથે અહીંયાના રરીભાઈ છે, ત્યાં મહેન્દ્રભાઈ હતા. એણે મારો અનુભવ કીધો કે જુઓ, આ NDS નો પ્રભાવ. સાહેબને પેલા બધા વાળ સફેદ થઈ ગયા હતા, અત્યારે કાળા થઈ ગયા. તો પેલા એ શું સવાલ કર્યો કે તો માથાના કેમ હજી સફેદ છે? મેં કીધું જો ભાઈ, આ કાળા મેં નથી કર્યા, જેને કર્યા એને જઈને પૂછ. હા, તો પછી આપણે ટીટ ફોર ટેટ કરવું પડે ને, જેવો સવાલ એવો જવાબ. નહીં તો એ માને નહીં, એને કેમ સમજાવવા? હા, નાના બાળકોને ફક્ત કાચું ખવડાવવાથી પૂરતું પોષણ મળી શકશે? હાથીનું મદનિયું લ્યો, એને શું ખવડાવે છે? એને જો પોષણ મળી જતું હોય તો આપણા બાળકને નહીં મળે? સવારે હું કેટલી વખત કહી ચૂક્યો કે તમને કાંઈ પણ સવાલ થાય તો તમે સૃષ્ટિમાં દ્રષ્ટિ કરો, એને તો ખાલી ઘાસ મળે, આપણને તો કેટલી વેરાયટી મળે, કેટલી. તો પોષણ નહીં મળે? કોણ જાણે ક્યાં બુદ્ધિ ગઈ છે. सवाल गुजराती में लिख के दिया है और सूचना दी है हिंदी में, बोलो ना. બોલો. હા, 5 થી 10 વર્ષના બાળકો માટે શું? हाँ, 5 से 10 साल के बच्चे के लिए क्या? हाँ, यहाँ कोई डिवीजन है? 0 to 5, 5 to 10, 10 to 15, 15 to 20? हाँ, ऐसा कोई नहीं है. ये इंसान के लिए है, जन्म से लेकर मौत तक. हमने सब कुछ आपको बता दिया है पहले ही, आप बिना पूछे. और फिर भी मालूम नहीं क्यों इतना समझ में नहीं आता. आंखમાં જામરની દવા ચાલુ રાખવી કે બંધ કરવી? देखो, आपने कितने लंबे समय से दवाई चालू रखी है, क्या फायदा हुआ? हाँ, आप खुद सोचो ना, तो क्यों दवाई चालू रखेंगे? और फिर भी बंद करने से आपको कोई परेशानी है तो चालू रखो, और धीरे धीरे अपने आप बंद हो जाएगी. जितना इंप्रूवमेंट आता जाएगा, आपके डॉक्टर खुद इसको बंद करवाएंगे. આમળા જ્યુસ આખો વર્ષ લેવું હોય તો તૈયાર આખો વર્ષ લેવાનું જ નથી. પહેલી વાત, आंवला जूस सारी साल लेने का नहीं है, केवल 2 या 3 महीने तक, जब तक सफाई न हो जाए. तो ग्रीन जूस आपको पसंद है, लेना है तो ले सकते हैं, लेकिन आंवला नहीं डालना. तो ये सारी साल नहीं लेना है तो ये सवाल ही नहीं उठता. और तैयार तो कोई भी चीज नहीं लेनी है, अपने हाथों से बनाना है.
7 बजे उठने के बाद चार्ट दिया गया है। जूस कब लेना, ग्रीन जूस के अलावा दोपहर का भोजन, रात का डिनर और उसके बाद कुछ ले सकते हैं। खाना ही है, हाँ, खाने के लिए ही हम जीते हैं। तो खा 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 खा, इसके अलावा कुछ नहीं है। मैंने सब कुछ आपको बता दिया है। रोगी का भोजन, यदि आप रोगी है तो आइडियल डाइट सिस्टम, सही भोजन क्या है? भोगी का भोजन यानी कि निरोगी का भोजन, योगी का भोजन, लेडी का भोजन, बच्चों का भोजन, सारा डिस्कशन हो चुका है। तो चार्ट आप बना। કાચા ફળ જ્યુસમાં કોઈ વિરુદ્ધ આહાર હોય છે? हाँ, फल और जूस कच्चे, हाँ, कच्चा है ही नहीं, पहले भूल जाओ। हाँ, आपको बताया गया कि ये सूर्य जो है वो भगवान का चूल्हा है, इसमें पकाकर हमें दिया गया है, तो कच्चा तो है ही नहीं। और इसमें विरुद्ध आहार जैसा कुछ भी नहीं है। હું 6 માસથી નવીન ભોજન પ્રથાનો અમલ કરું છું, પરંતુ મને જમણી બાજુનો પીઠનો દુખાવો મટતો નથી, તો તેનો ઉપાય બતાવો। राइट हैंड साइड पिठ में जो दर्द होता है वो 6 मास से नई भोजन प्रथा अपनाते हैं, फिर भी दूर नहीं हो रहा है। तो आप ऐसे कोई जो अनुभवी साधक है उनको पूछिए और उनके गाइडेंस से आगे बढ़िए। यहाँ कैंसर जैसी कैंसर बीमारी भी ठीक हो चुकी है, कोई भी बीमारी ठीक हो चुकी है, तो ये तो इतना वो नहीं लगता, आसान लगता है। फिर भी कहीं हमारी गलती होती है तो आप किसी साधक से मिलिए, वो आपको बता देंगे कहाँ गलती हो रही है। એનીમાંની પાઇપ અંદર કેટલી જવા દેવી? અહીંયા સાંભળ્યું કે થોડી બીજા પ્રોગ્રામમાં સાંભળ્યું આખી અંદર જવા દેવી, સાચું શું? अच्छा सवाल है। देखो जरूरी कितना है, वो थोड़ा सा 2 से 3 इंच, क्योंकि इसका काम क्या है? पानी को अंदर डालना, बस, इसके अलावा कोई काम नहीं है। लेकिन किसी को लगता है कि पूरी अंदर जाने दे तो पानी वहां से शुरू होगा, तो बड़ी हाथ में ज्यादा तक जाएगा, लेकिन ऐसा नहीं है। पानी जो ऊपर भी जाएगा तो भरेगा तो नीचे से ही, ऐसे ही भरेगा। तो इतना काफी है, 2 से 3 इंच। और ये डाया भाई ने भी बता दिया था सुबह, और आपने भी ये लिखा है, कहीं किसी ने ऐसा भी बताया होगा कि सारा अंदर डालना है, तो डालने से कोई नुकसान नहीं है, जरूरी नहीं है, और डालते हैं तो कोई नुकसान भी नहीं है। तो इट इज नाउ अप टू यू।
2-3 इंच से भी काम चल जाता है और पूरा अंदर डाल देते हैं तो भी नो हार्म। ज्वारानो जूस रोज पी शकाय बिल्कुल नहीं। ये हमारा भोजन नहीं है, हमने कितनी बार आपको बताया। ज्वारा गेहूं से बनता है, गेहूं अनाज है, अनाज पक्षी का भोजन है। आप देखेंगे कि जब ज्वारा का जूस लेते हैं तो हमारा शरीर इसको स्वीकारता नहीं है, इसलिए तुरंत निकाल देता है। तो इसका फायदा उठाना है 5-15 दिन, महीना, 2-3 महीने तक सफाई के लिए। ये भोजन के लिए नहीं है। लसण, आदू, मध, લીંબુ, એપલ વિનેગર નું મિશ્રણ પી શકાય। मिश्रण देखो, मनमोहन सरकार थी वो मिश्रण थी, हाँ। और आज की जो सरकार है मोदी जी की, वो भी मिश्रण तो है लेकिन बहुत कम। तो जितना हो सके कम। और ये तो उनकी मजबूरी है कि दूसरे की सहायता लेनी पड़ती है। अकेले यदि लड़ते और अकेला कोई पक्ष को शासन हम देते तो ये शासन अच्छी तरह से चल सकता है। उसी तरह कोई भी मिश्रण नहीं करना है, जो भी लेना है संभवतः एक ही लेना है, जिसको हम कहते हैं मोनो डाइट, जिससे शरीर पे बोझ नहीं पड़ेगा, कम बोझ पड़ेगा और ये शरीर के लिए आसान हो जाएगा। ग्रीन जूस बनाया પછી તરત જ પીવો પડે કે यस तुरंत पीना है। लेकिन ऑफिस जाना है, शॉप पे जाना है, मजबूरी है, तो थर्मोस जैसे कोई साधन में कि जहां टेम्परेचर डिफरेंस नहीं होता, कम ज़्यादा नहीं होता, तो इसमें ले जाते हैं तो काम बन जाता है, चल जाता है। लेकिन यदि संभव है तो ताज़ा तुरंत पीना ज़्यादा फायदेमंद है। મારા સસરાને યાદ શક્તિ ઓછી થઈ ગઈ છે। બહુ સારું, હા। યાદ જેટલું ઓછું રહે ને એની જેટલું એ કોઈ સુખી નહીં। યાદ રાખ્યા કરો તો એ બહુ મોટી तकलीफ ऊभी करे। नरहरी भाई ना पिताजी, नरहरी भाई के पिताजी जो है 102 साल के हैं। कल हम उनको मिलने गए थे तो उनकी समस्या यही है कि रात जैसे सोते हैं तो सारा जीवन जो भी काम किया है, हाँ, ये सारा चित्रपट शुरू हो जाता है, सब कुछ याद आने लगता है, हाँ। तो जितना याद न आए उतना ज्यादा अच्छा है। याद आएगा तो परेशानी बढ़ जाएगी। कोई ना नाम याद नहीं, मन ही नहीं रहता, हाँ। हूँ करवू छे याद राखी, परंतु 25-30 वर्ष पहलाનું બધું યાદ કરે, હા। એ છે એક જાતનો રોગ કહી શકાય। પહેલાની બધી વાતો કરે પરંતુ વર્તમાન કઈ ખબર પડતી નથી। આપણે કઈ પૂછીએ તો તેનો અવળો જવાબ આપે છે, તો શું કરવું। NDS, हाँ, जितना हो सकेगा संभवतः वो इसमें
इम्प्रूवमेंट होगा। बाकी तो उम्र भी अपना काम करती है। हाँ, લીવર 70% વર્ક कर रहा है, ખોરાક ઓછો લેવાય છે, એ તો બહુ સારું। ખોરાક લઈને જ ખોળિયા ખતમ કર્યા। હા, ખોરાક વધારે લઈને કરવું શું? સવાર બપોરે જ્યુસ પીવાનું ચાલુ છે 2 માસથી। हाँ, अच्छी बात है, खाने से कोई फायदा नहीं है। हमारा काम चलना चाहिए बिना खाए। यदि हमारा काम चलता रहता है तो खाएंगे, ये हमारी मूर्खता होगी। बिना पेट्रोल यदि कार चल रही है तो इसमें पेट्रोल डालना ये मूर्खता कह सकते हैं हम। तो खाने पे जोर नहीं देना है, हमें जोर देना है कि ये शरीर रूपी साधन से हमें जो काम लेना है वो काम मिलना चाहिए। कुपोषण के शिकार बच्चों के लिए सही भोजन दिया जाए और जो गलत दिया गया है इसको निकाला जाए। एनीमा जेमा पछी पण लई शकाय? हाँ, अच्छा सवाल है। मैं कहता हूं सभी जगह कि एनीमा एट एनी टाइम, कभी भी जब भी हमें सुविधा मिलती है एनीमा ले सकते हैं। इसको खाने से कोई रिश्ता नहीं है, कोई भी। तो एट एनी टाइम ले सकते हैं, एट आवर कन्वीनियंस। इसलिए मैं कहता हूं कि बिफोर ईटिंग, खाने से पहले भी ले सकते हैं, एट एनी टाइम। ऐसा नहीं कि 1 घंटे पहले, खाने के बाद भी कभी भी, तुरंत या घंटे बाद, 2 घंटे, कभी भी हमें कन्वीनियंट है। और मैं तो वहां तक कहता हूं खाते खाते भी ले सकते हैं। नमस्कार। मारा जीवन में जे घटना बनी है छेल्ला 13 वर्षथी हूँ एने फेस करूँ छूँ। आप सर्वनी समक्ष मारा जीवननी घटना मूकवानी इच्छा एटला माटे थई के ए बाबत आपना जीवन में न बने। हाल मारो बाबो 21 वर्षनो छे, 13 वर्षथी हूँ एनी सेवा करूँ छूँ। पेरालिसिस थयो छे, एनुं कारण छे, एनुं तमाम काम हूँ अने मारी पत्नी 2 जण करीए छीए। प्रश्न क्या थयो, ज्यारे तेनो जन्म थयो आ डॉक्टरे कह्युं त्यारे खबर पड़ी। एनो जन्म थयो अने 12मा दिवसे एनी जे गर्भनाळ छे ते तूटी गई, काची। अने 20 दिवस सुधी लगभग एमांथी टपक टपक ब्लडिंग चालू थयुं। डॉक्टरोने बताव्युं, पाटापिंडी करी 20 दिवसे मट्युं। 3 वर्षनो थयो एटले एनी छाती उपर काळुं जामું मैं जोयुं। डॉक्टरने बताव्युं, 50 रिपोर्ट कराव्या मैं, रिपोर्ट बधा नॉर्मल आव्या। डॉक्टरे कह्युं के कदाच विटामिननी उणपने कारणे आवुं थई शकतुं होय। 14 वर्षनो थाय त्यां सुधी जो एने आ तकलीफ थाय तो वांधो नहीं, पण ए पछी तकलीफ थाय तो तमारे जरा विशेष काळजी लेवी पड़शे। पण 8 वर्षनो थयो साहेब, આગલા દિવસે દશેરા હતા, રાત્રે 3 વાગ્યા લગી માતાજીના ગરબા રમ્યો છે અને કહે છે પપ્પા મને કોડું દુખે છે। છતાં પણ સ્કૂલમાં ગયો, સ્કૂલમાં ગયા પછી એને માથું દુખ્યું અને પછી બોલી ના શક્યો। હું એને ઘરે લાવ્યો, ડોક્ટરને બતાવ્યું, ડોક્ટરે કહ્યું એને લકવો પડી ગયો છે। તરત મહેસાણા ડોક્ટર હાઉસમાં લઈને આવ્યો, ખમાર સાહેબને બતાવ્યું, એમણે કહ્યું કે ભાઈ તાત્કાલિક અમદાવાદ પહોંચો। અમદાવાદ गुजरात इमेजिंग सेंटर में मैं एना रिपोर्ट कराव्या तो एना माथा में 4 बाय 5 सेंटीमीटर हेमरेज बताव्યું। હવે કંઈ વાગ્યું એ બહુ આઈડિયા નહોતો, કેમ કે કદાચ રમતી વખતે એને વાગ્યું હશે। તાત્કાલિક સ્ટર્લિંગમાં હું દાખલ થઈ ગયો સાંજે 6 વાગે। તો બીજા દિવસે 5 વાગે મેં જે દ્રશ્ય જોયું હતું કદાચ આજે પણ મારા રૂવાડા ખડા કરી દેશે। એનું મોઢું 4 ગણું સૂજી ગયું,
એની આંખોના પોપચા 1.5 ઇંચ બહાર આવી ગયા, એના માથાના વાળ શેરાની જેમ સીધા થઈ ગયા અને 6 ઇંચ એનો જે બેડ છે 6 ઇંચ એનો ઉછળે એટલું એને ખેંચ આવી. નસીબ જોગે આજે કદાચ મારે એની સેવા કરવાની લખી હશે એટલે આજે જીવંત છે. પણ તાત્કાલિક ડોક્ટર આવ્યા, એનું ઓપરેશન થયું. 12મા દિવસે ફરી પાછું એના ટાંકા તોડ્યા. સાહેબે કહ્યું કે ભાઈ તમને 3 દિવસ પછી રજા આપવામાં આવશે. એ જ રાત્રે ફરી પાછું એને હેમરેજ થઈ ગયું. એનો રિપોર્ટ આવ્યો 5x6 સેન્ટીમીટરનો, મોટા સફરજન જેટલો. હવે એ પછી ઓપરેશન કર્યા પછી લોહીના ડોક્ટર બદલ્યા. ઉર્મિશ ચુડગડ કરીને એક ડોક્ટર છે, એમને મળ્યા. એમણે એના જન્મથી માંડીને આજ સુધીની બધી હિસ્ટ્રી પૂછી, બધી હિસ્ટ્રી કહી અને એ વખતે એમણે મને એમ કહ્યું કે ભાઈ આ કોઈ કારણ નથી ફરીથી હેમરેજ થવાનું. અને છેલ્લે એમણે કહ્યું કે એનો નારેડો સુકાઈને ખરી પડ્યો હતો કે કાચો તૂટી ગયો હતો. અને એ વખતે એમણે એમ કહ્યું, મેં કહ્યું કે કાચો તૂટી ગયો હતો, આટલા દિવસે તૂટી ગયો હતો, આટલા દિવસ બ્લડિંગ થયું હતું. અને ત્યારે મને ડોક્ટરે એમ કહ્યું જો કદાચ તમે આ વાત ન જણાવી હોત તો દર 12 દિવસે એને હેમરેજ થઈ જતું. તમારામાં પૈસા ખર્ચવાની તાકાત, એ બાળકને જીવા દોરી. પણ એ દિવસથી એમણે ક્રાયો પ્લાઝમાની જેમ પીળું લોહી આવે, કહ્યું કે આજીવન તમારે આપવું પડશે. હાલ હું દર 2 મહિને પ્રથમા બ્લડ બેંકમાં જાઉં છું, ત્યાંથી લાવીને ડોક્ટર હાઉસમાં અપાવું છું. 2 બોટલ 20 ml ની 1 બોટલ આવે. જો તમે નહીં આપો તો વાંધો નથી, પણ ભવિષ્યમાં કદાચ આવું કંઈક વાગશે તો આના કરતાં મેજર પ્રોબ્લેમ થશે. એટલે દર 2 મહિને હું આ આપું છું. છેલ્લા ગઈ 22મી તારીખે હું શિબિરમાં જોડાયો હતો. મેં આ સિસ્ટમ ફોલો કરી છે. એનું વજન હાલ 88 કિલો છે. એને ફરવામાં બહુ તકલીફ પડે છે. ખૂબ એને ખાવાની ઈચ્છા થાય છે. આ શિબિર ચાલુ કર્યા પછી એની ખાવાની ઈચ્છા ઓછી થઈ છે. સોજે હું એને આપું છું, પણ હું એ ધીમે ધીમે એને એમાંથી પણ મુક્ત કરવાનો છું. એના માટે હું બધું કરી છૂટવા તૈયાર છું. મારી સાહેબને એક જ વિનંતી છે કે મારે જે આજીવન એને આ જે ક્રાયો આપવાની જે જરૂર પડવાની છે, હું છું ત્યાં સુધી મને કોઈ વાંધો નથી, હું બધું જ કરવા તૈયાર છું. મારા ભાઈ પણ બધું કરે એવા છે, એમના કારણે જ આજે હું એને સાચવી શક્યો છું. પણ કળિયુગનો પ્રભાવ આપણે જાણીએ છીએ. મારા જીવનમાં આવું કંઈક બની જાય ને વખતે મારા બાળક નિરાધાર ન થઈ જાય, એના માટે આમાંથી જો મુક્તિ મળી શકે એવું હોય એટલા માટે હું આપને વિનંતી કરું મને કોઈક રસ્તો બતાવો. અને આપ સર્વને મારી વિનંતી છે કે આપના નાના બાળકની ભગવાનની મરજીથી આપને બાળક મળ્યું છે તો એને સાચવજો. મારા જીવનમાં જે આ ઘટના બની છે, ઘટના તમારા જીવનમાં ન બને એના માટે થઈને મેં મારો કિસ્સો રજૂ કર્યો. આભાર. हर कोई माँ बाप को अपने संतान की चिंता रहती ही है. आपके संतान के लिए जो आपने सारी हिस्ट्री बताई तो इसमें ऐसा कह सकते हैं कि इट्स ए केस ऑफ मैकेनिकल डैमेज. फिर भी ये सिस्टम फॉलो करने से 100% फायदा हो जाएगा ऐसा कहा नहीं जा सकता, लेकिन जो स्थिति है इसमें इम्प्रूवमेंट तो अवश्य आएगा. कितना आता है हम नहीं बता सकते, लेकिन इम्प्रूवमेंट आएगा ये हम हमारे अनुभव के आधार से कह सकते हैं. तो आपकी चिंता भी सही है, लेकिन हर कोई चीज हमारे बस में नहीं होती. तो जो भी होता है मंजूर खुदा होता है. आफ्टर ऑल जो कुछ हो रहा है ईश्वर की इच्छा से ही होता है. कर्म का सिद्धांत भी काम कर रहा है. जैसा बोते हैं वैसा काटना पड़ता है. एक्शन एंड रिएक्शन इज इक्वल एंड ऑपोजिट इन डायरेक्शन. ये हमारा फिजिक्स का नियम है, भौतिक शास्त्र का.
हमारी गलती से हुआ है तो ये गलती का सुधार हम कर लेते हैं तो फायदा भी हो जाता है। लेकिन जो हमारी गलती से नहीं हुआ, ईश्वर की इच्छा से या हमारे कर्मों से हुआ है, तो ये भुगतना ही पड़ेगा और इसमें हम कुछ कर नहीं सकते। जैसा आपने बताया, आपकी चिंता यथा स्थान पे है, लेकिन हर कोई माँ बाप ख्याल रखे तो क्या रखे जब उसकी बस में बात ही नहीं है। अपने आप जो कुछ हो जाता है, मानो कि ये जो फीडिंग नाली है वो टूट गई, तो हमने तो नहीं तोड़ी थी, टूट गई, तो इसके पीछे भी कुछ न कुछ राज हो सकता है। तो हर कोई बात ऐसी नहीं है यहाँ एनडीएस में भी कि सब कुछ ठीक हो जाए। हमारी गलती से जो हुआ है इसको हम ठीक कर सकते हैं गलती सुधार के। बाकी इसके अलावा बहुत सारे कारण हो सकते हैं जो शायद हम जानते भी नहीं हैं। हमने कई केसेस ऐसे भी देखे हैं कि अच्छी तरह से पालन कर रहे हैं, बहुत फायदे भी हुए हैं, लेकिन उनकी मौत भी कोई ऐसे रोग या एक्सीडेंट या कोई ऐसे हुई है, तब हमें भी मानना पड़ता है कि ये जो कर्म का सिद्धांत है वो कार्य कर रहा है। जो किया है वो तो भुगतना ही पड़ेगा, ये तो अटल है, तो ये स्वीकारना पड़ेगा। और हर किसी को ऐसा होने वाला नहीं है। हाँ, हम देखते हैं सारे विश्व में हर किसी को ऐसा नहीं होता है, किसी को होता है तो ये हमारे बस में नहीं है, तो ये हमें स्वीकारना पड़ेगा। इसमें भी जो हमारी गलती हो रही है तो ये सुधार ले, तो इसके हिसाब से जितना भी हमें फायदा मिल सकता है इतना अवश्य मिलेगा, इतना फायदा हो सकता है। बाकी ऐसा नहीं है कि सब कुछ नॉर्मल हो जाए। हाँ जी, और कोई सवाल? કેટલા વાગે? 5 5:30 તો હવે તમે હલાવો। છે કોઈને સવાલ? एक बार हाँ, ऑक्शन होता है ना, हराजी। हर्राजी, वो दलाल जो है ना बताते हैं ना, हाँ कहते हैं 50 रुपया एक बार, 50 रुपया 2 बार, 50 रुपया 2.5 बार, हाँ 3 बार। अब नरहरि भाई पेंड्या जी जो आधा घंटा है हमारे पास, तो ये थोड़ा सा उनका भी हम लाभ लेंगे। सर वैसे तो हमने तय किया था सब लोगों ने मिलकर कि सर को ही सुनना है। हम तो फिर भी हमने अब तक तो बोला, फिर भी आपको ऐसा है तो किसी को कुछ पूछना है, वी आर रेडी टू कॉम्प्लाई। साहेब નો લાભ લઈએ આપણે। હું તો हाँ। છું જ તમારી વચ્ચે। बोलो। છે કોઈનો કોઈ સવાલ? आइए। સાહેબ આપણે જે કરોડરજ્જુની અંદર L4 ને L5 મણકા આવે हाँ, એની અંદર જે ગાદી આવે એ ગાદી જે ખસી જાય તો એની અંદર આને રિએક્ટિવ શું ચાર્જ મળે? बहुत अच्छा सवाल किया। एक जो हकीकत है वही मैं आपको बता दूं। बैसो ना।
नॉर्थ गुजरात की ही बात है। ऊंजा का एक युवा है महेश भाई पटेल, सूरत में जॉब करते थे, अच्छी जॉब भी थी, लेकिन उसको मन हो गया कि सारे लोग यूएसए जाते हैं, मुझे भी जाना है। यूएसए गए तो वहां जाकर के